એમના એક જર્મન મૂળના મિત્ર કેલન બેક કે જમીન ખરીદી અને ગાંધીજી તમારે વાપરવી હોય ત્યાં સુધી એ તમારી એમ કરીને એમને સોંપી અને ત્યાં ટોલ્સ્ટોય વાડી થઈ. અને એ ટોલ્સ્ટોય વાડીનું મુખ્ય પ્રયોજન જો હોય તો એ જ કે કાં જેલમાં જનારા સત્યાગ્રહીઓને આરામ મળે, કાં એમના પરિવારના બાળકોને તાલીમ મળે, અને કાં એ સત્યાગ્રહીઓ પોતે જ કંઈક શિક્ષણ મેળવે કે જેથી એ લોકો આગળ ઉપર પણ કામ કરી શકે. આવા 2-3 જાતના ઉદ્દેશોને લઈને ટોલ્સ્ટોય ફાર્મ બન્યું ને એણે કામો કર્યા. એની સાથે સાથે વ્યક્તિગત રીતે જો જોઈએ તો કોઈક વાર સત્યાગ્રહ સાથે સંડોવાયેલું, કોઈક વાર મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનની સાથે જ માત્ર કોઈ પ્રવૃત્તિના વિના પણ સંડોવાયેલા એવા અનેક પ્રસંગોમાંથી એમને પસાર થવું પડ્યું છે. જે બધા પ્રસંગો મળીને એકંદરે જે બન્યું એનું નામ સાધના. પ્રિટોરિયા એ રાજધાનીનું શહેર છે. રાષ્ટ્રપતિ ક્રુગરનો ત્યાં મહેલ છે. આપણા રાષ્ટ્રપતિ ભવન કરતાં લગભગ 10 ગણો નાનો, પણ એ રાષ્ટ્રપતિ ભવન છે. એની સામેની જે સડક જાય છે એ અત્યારે તો ક્રુગર સ્ટ્રીટ કહેવાય છે. એમના નામે એ સડક જાય છે. બાપાની સેવા કરનારા મોહનદાસને ફિઝિકલ ટ્રેનિંગ લેવાનો મોકો નહોતો મળ્યો, પણ મોકો મળે ત્યારે ચાલી લેતા. અને એ ચાલતા 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 આજીવન ચાલવાની ટેવ પડી ગઈ. ટોલ્સ્ટોય ફાર્મ તો 21 માઇલ દૂર થાય તે ઘણીવાર ટોલ્સ્ટોય ફાર્મથી જોહાનિસબર્ગ આવે ને કામ પતાવ્યા પછી પાછા જાય. આપણે લોકોએ ગાંધીજીના બિલકુલ પછવાડાના જ ફોટોગ્રાફો જોયા છે, એટલે કલ્પના જ ના આવે કે આ માણસ કોઈક વાર 40-42 માઇલ ચાલતો હશે પગપાળા. આ માણસ કોઈક વાર મગફળીનો આવડો મોટો થેલો ખભા પર નાખીને રસ્તે ચાલતા ચાલતા નાસ્તા કરતાં કરતાં એને પૂરું કરી નાખતો હશે. હવે હું તમને એક વાત કહું જેનો ઉત્સાહ તમને કદાચ વધારે આવ્યો છે કે આ માણસ 21 આમટી 21 વેડમી ખાઈ જતો હશે. આવું શારીરિક બળ પણ એમનામાં હતું. આપણે લોકોએ તો એમને પેલા ગઢા ગાંધીને જ જોયા છે એટલે આપણને આ બધી કલ્પના આવતી નથી, પણ આવું થયું. પણ આ કરનારો માણસ નિયમ મુજબ ફરે છે, પણ એને એમ થાય છે કે નવા શહેરમાં ફરું છું. પ્રિટોરિયામાં તો રોજ નવી નવી જગ્યાએ ફરું. એક જગ્યાએ આમ ફરતા હતા અને પાછળથી કોઈ અચાનક આવીને ધક્કો માર્યો. એણે અમદાવાદની રિક્ષાઓ નહીં જોઈ હોય, પણ છતાં એની પાસેથી શીખી લીધું હશે કંઈક. એટલે એક ધક્કો એને વગાડ્યો ને નીચે પછડાઈ પડ્યા ને એ ઊભા થાય છે એટલામાં પાછળથી પેલો કોટ, પેલો જે કંઠી તોડો આવી ગયેલો તે કોટ, તે કંઠી તોડો આવે એને કહ્યું કે મિસ્ટર ગાંધી, મેં બધું જે બન્યું તે જોયું છે, તમે આની પર કેસ માંડો, હું તમારો સાક્ષી છું, મેં બધું નજર અંદર જોયું છે. ગાંધી શું પૂછે, એમાં એનો શો વાંક? દરેકે દરેક શહેરમાં કાળા લોકોને ફૂટપાથ પરથી ચાલવાની રજા નથી, તેમ હું ચાલતો હતો અને આ ચોકીદાર પણ કાળો જ હતો અલબત્ત, પણ એણે મને ધક્કો મારીને પાડી નાખ્યો. એનો શો વાંક? પેલો ધક્કો મારીને સ્ટેશન પર ફેંકી દે છે પીટરમારિટ્ઝબર્ગમાં, એમાં એનો શો વાંક? આ બહુ સમજવા જેવું છે. ગાંધીના સત્યાગ્રહમાં પાયાનો સિદ્ધાંત છે, વાંક પાપનો છે, પાપીનો નહીં. વાંક વ્યવસ્થાનો છે,
એ વ્યવસ્થાના શિકાર બનેલાનો નહીં. દ્વેષ કરવાની આખી પરિસ્થિતિ ઊભી થાય છે. તેથી પેલા દ્વેષ કરનારાઓ પણ દ્વેષ કરે છે. ત્યાં સુધી એમાંથી ગાંધી વિચારતા હતા. એટલે જ એને આ પેલા આખા પીટરમરિટ્ઝબર્ગ પછી ને પેલા ચાર્લ્સ ટાઉનમાં થયું તેમાં અને વચ્ચેના પાર્ડીકોપ ગામમાં જે પેલા બગી પર ચડતા થયું તે દરેક પ્રસંગમાં એક વાત જોવા મળે છે, ગુસ્સો કર્યો નથી એણે. અને બીજી વાત જોવા મળી છે, આનો કંઈક બદલો લેવો જોઈએ એવું જેણે કહ્યું એની ના જ પાડી છે. પેલા કંઈક હું કેસ તમારો સાક્ષી, એટલે એ તો એણે ના પાડી. એટલે પહેલાંને એની ભાષા પણ આવડતી હતી, એટલે એને એની ભાષામાં પહેલાંને થોડો દબડાવ્યો. એટલે પહેલાં એને માફી માંગી અને પતી ગયું. બાકી તો અનેક બીજા એવા પ્રસંગો થઈ એટલે અમે કોઈએ માફી પણ નહોતી માંગી. અલબત્ત એવું થયું હતું. અને આ પ્રસંગ હું કહેવાનો નથી, એટલા માટે આટલી જ વાત એમાંથી કહી દઉં છું કે હિન્દુસ્તાનથી આવતા એમને જે ખોટી અફવા, એકવાર વચ્ચે હિન્દુસ્તાન ગયા ત્યાંથી પાછા આવતા એવી ખોટી અફવા ચલાવવામાં આવી હતી કે આ 800 માણસોને લઈને અહીંયા નવી વસાહત ઊભી કરવા માગે છે અને પ્રેસ લઈને આવવા માગે છે અને એને લીધે એની સામે એનો વિરોધ કરનારું એક આખું પ્રતિનિધિ મંડળ બન્યું હતું. અને એ લોકો બધા પોકાર કરતા હતા કે ગાંધીને તો દરિયામાં જ ડૂબાડવો જોઈએ. અને બીજો કહે છે કે ના, એની પર તો મોઢા ઉપર ડામરનો લેપ લગાડવો જોઈએ. ને આ બધા અનેક કરતા હતા. અને એટલું પત્યું નહીં એટલે છેવટે એમને જ્યારે પોતે એ જ રસ્તે ચાલતા નીકળ્યા ત્યારે એમની પર માર પડ્યો. અને પછી પોલીસ કમિશનરની પત્નીએ પોતાની છત્રી વચ્ચે ધરીને એને બચાવ્યા. બાકી કદાચ એ માર જીવલેણ ના તો અતિ ગંભીર તો થઈ શક્યું હોત, કારણ કે કંઈક તે વખતે પણ એમને સારી પેટે લોહી નીકળેલું ને એ બધું તો થયું જ હતું. આ આખી ઘટના થઈ ગયા પછી પહેલું કામ શું કર્યું? પહેલું કામ એમ કર્યું કે જે લોકોએ માર્યા છે ખોટી સમજને કારણે માર્યા છે, મારે એમને વિશે પ્રાઇમ મિનિસ્ટર, બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટરનો તાર આવ્યો કે આ લોકોને સજા થવી જોઈએ. નાખે કે મારે, હું એમાં સાક્ષી નહીં થાઉં. આ પેલી જે વ્યક્તિગત જે વાત કરે છે, આ ગાંધીનો આ નિશ્ચય હતો દક્ષિણ આફ્રિકામાં એમની પર થનાર, અને મોકા એક નહોતા, અનેક મોકા આવ્યા આની પર આક્રમણના હુમલા, અને એક પણ મોકામાં એણે સામે ફરિયાદ નથી કરી. બીજાએ કોઈએ કર્યો તો એમાં એણે મદદ નથી. અને તેનો શિરમોર એવો જો કોઈ દાખલો હોય તો તે દાખલો મીર આલમ સાથેનો હતો. એ દાખલો એવો હતો, એ તો ત્યારે તો સત્યાગ્રહ શરૂ થઈ ગયો હતો બીજી વાર. પહેલી વારના સત્યાગ્રહમાં એમ હતું કે કોઈએ હાથના અંગૂઠાના નિશાનો નહીં આપવા. પછી સમાધાન થયું, અને સમાધાનમાં એમ થયું કે ના, નિશાનીઓ આપીશું અને એ લોકો કાયદો પોતાનો પાછો ખેંચશે. અને અમણે કહ્યું કે જો આપણે વચન આપ્યું છે તો સંધિ કરી છે તો આપણે પછી આમાં નિશાનો કરવા જોઈએ. એટલે કેટલાક લોકોને સમજાવ્યું ને કે ભાઈ નિશાન આપવી તો ખોટી છે એમ તમે સમજાવતા, હવે તમે નિશાન આપવાને તૈયાર થઈ ગયા. કેટલાક લોકો એમ કહ્યું કે જરૂર ગાંધીએ પૈસા ખાધા હશે, એટલે સુધી કહ્યું 15,000 પાઉન્ડ ખાધા, એટલે સુધી આંકડો પણ કહ્યો. અને એમને પૂછ્યું કે શું છે, તો કે હા, મેં જ આ સંધિ કરી છે, પોતે જ કહ્યું. હવે તમે ક્યાં જાઓ છો? તો કે હું એમાં અંગૂઠા આપીને સહી કરવા જાઉં છું, એમ પણ એને પોતે જ કહ્યું. તો કે હું કહું છું જે કોઈ પણ આ અંગૂઠા આપવા માટે જશે એને હું મારીશ, એને હું જીવતો નહીં રહેવા દઉં. તો કે સૌથી પહેલો તો હું જ જવાનો છું, કે સૌથી પહેલી મેં સહી કરી છે, એમ પણ એમ કહે છે. અને આગળ જ્યારે પહેલાં પૂછ્યું કે ક્યાં જાઓ છો, તો રજિસ્ટરની ઓફિસ છે ત્યાં જઈને મારો એમ કહેતા તો એની પર લાઠી પ્રહાર શરૂ થઈ જાય છે. અને એ લાઠી પ્રહારમાં ગાંધી પડે છે. આ નોટિસ કરવા જેવી વસ્તુ એમાં કહી દઉં, એ જ્યારે પડ્યા ત્યારે એમના મોઢમાંથી જે શબ્દ નીકળ્યા એ હે રામ હતા. આ સમજવા જેવું છે. રંભા દાસીએ નાનપણમાં જે શબ્દ આપ્યો તે રામ. આ જીવનનો મધ્યાહ્ન કાળ હતો. ત્યારે લાઠી બોચી પર પડીને પડે છે ત્યારે બોલે છે રામ, અને છેલ્લે જ્યારે ગોળી વાગે છે ત્યારે મોંમાંથી નીકળે છે રામ.
ભૂમિતિ એમ શીખવાડે છે કે 3 બિંદુઓ જ્યારે ટૂંકામાં ટૂંકા અંતરે એક સાથે અટકાયેલા હોય ત્યારે એ સ્ટ્રેટ લાઈન કહેવાય. આ રામ નામની સરળ રેખા આદિ મધ્ય અને અંત ગાંધીના જીવનના 3 બિંદુઓને સ્પર્શ કરનારી સરળ રેખા હતી. વિનોબાજીએ કહ્યું હતું કે આ વૈષ્ણવ જન તો જ્યારે ગવાતું ત્યારે મને બસ ગાંધીના જ વિચાર આવતા કે ગાંધીને આ લાગુ કર. એક જ વસ્તુ મને નહોતી એ સમજાતી, કદાચ આમાં પૂરું ન હોય ત્યાં રામ નામ શું તાળી લાગી એ કદાચ એમને, પણ એમણે મરીને તો એ પણ સિદ્ધ કર્યું કે હા રામ નામથી તાળી લાગી હતી ને તો નીકળતા નહીં. આવું વિનોબાજીએ પોતે કહ્યું. પણ કહેતો હતો આવી લાઠી પડી, મૂર્છા આવી ગઈ. એટલામાં તો પહેલાં લોકોને પકડી લીધા હતા, મીર આલમને એના સાથીઓને. જાગ્યા પછી પહેલો પ્રશ્ન, મીર આલમ ક્યાં? કે તો જેલને હવાલે થયો. એ બચારાનો કંઈ વાંક નથી, સમજ મુજબ કર્યું છે, એને કોઈ સતાવશો નહીં. પણ પ્રેશર પડ્યું ગોરા લોકોનું, કાયદાનો ભંગ થવો ન જોઈએ. અને જાહેર રસ્તાઓ પર એક નાગરિકની ઉપર માર્યો છે, એને સજા જો નહીં થાય તો તમે કાયદાનો ભંગ કરો છો, એમ કરીને દબાણ કરીને એને 3 મહિનાની સજા થઈ. 3 મહિના રહીને મીર આલમ વિચાર કરે છે આ ખરેખર પીર હોવો જોઈએ, કારણ કે આને તો છૂટ્યા પછી એટલું જ કહ્યું કે આને સજા ન કરાવશો, સજા તો પેલા બીજા લોકોએ કરાવી, આ તો. અને એ માણસ જે એને મારવા તૈયાર થયો હતો તે પાછળથી જ્યારે પોતાના રજિસ્ટ્રેશનના કાર્ડ એ લોકો સળગાવતા હતા ત્યારે મીર આલમ પોતાના રજિસ્ટ્રેશનનું કાર્ડ સળગાવવા માટે તૈયાર. અને પછી એક જોહાનિસબર્ગમાં જ્યારે સભા થઈ હતી ત્યારે ગાંધીજીને કહ્યું હતું મહેરબાની કરીને તમે સભા ના કરશો, કારણ કે ત્યાં તમારી સામે ષડયંત્ર રચાઈ રહ્યું છે. જોહાનિસબર્ગનું તો મેં લૂણ ખાધું છે, જોહાનિસબર્ગની સભામાં હું ના જાઉં, મારે તો જવું જ પડે. એટલે એ તો ગયા. અને એ સભામાં અચાનક એક સાથે બધી બત્તીઓ બંધ થઈ. અને બત્તીઓ બંધ થઈ એટલે ગાંધીને તો પહેલાં કોઈ કહ્યું હતું એટલે જરા શંકા પણ કદાચ ગઈ હશે કે આ કહેતા હતા એવું કંઈક થવાનું, પણ બીજાને કોઈને કંઈ ખબર પણ નથી. પણ એક જણને ખબર હતી આ બત્તીઓ બંધ થઈ એટલે તરત જ આખી સભા સાંભળે એવી ગર્જના સંભળાય, ખબરદાર જો ગાંધીનો વાળ પણ વાંકો થશે તો આ મીર આલમ એને જીવતો નહીં રહેવાય. અને એ સાંભળ્યા પછી જે એને મારવા માટેના યોજના કરનારા હતા ધીરે 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 કરતા ખસી ગયા. અને ગાંધી પાસે આવીને ઊભો એક માણસ, અને તે એક માણસ એટલે મીર આલમ. ગાંધીજી એટલી જ કહે છે કે મેં તો આ ખબરદાર એટલો જ શબ્દ વાપરે. ગાંધીજી એને એટલો જ ઉપદેશ આપે છે. શું એ તમે આ ગીતને જરા ધ્યાનથી સાંભળશો તો એમણે શું ઉપદેશ આપ્યો એના પાછલા ભાગમાં.
તારી બહાદુરી શાબાશ છે. માને તું તો આજ એક જ મીર આલમ. ભાઈ કદીએ કોઈની હત્યાને કાજ, ખુદાની કસમો ન ખાઈશ મીર આલમ. ખુદાની તો બંદગી કરવી ભલી, બંદગી ઇન્સાનને ઊંચે ચડાવે મીર આલમ. આટલી એક જ વિનંતી ગાંધીએ મીર આલમને કરી. આ એક સત્યાગ્રહનો ભાગ હતો. દક્ષિણ આફ્રિકાના બીજો સત્યાગ્રહ, દક્ષિણ આફ્રિકાનો ત્રીજો સત્યાગ્રહ એ સફળ સત્યાગ્રહ પણ હતો. ગાંધીજીને માટે કીર્તિદાર સત્યાગ્રહ પણ હતો. એમાંથી જ કદાચ ગાંધીને આખા વિશ્વની અંદર જો કીર્તિ મળી તો ત્યાંથી એની શરૂઆત થઈ. અને તે એક અજબ મુદ્દા પર શરૂઆત થઈ. મુદ્દા એના બે જે હતા એ જગત જાણતું હતું. એક મુદ્દો એ હતો કે દક્ષિણ આફ્રિકામાં ગયેલા હિન્દુસ્તાનના લોકોમાંથી બહુ મોટી બહુમતી એ ગિરમિટિયાઓની હતી. ગિરમિટિયા શબ્દ એગ્રીમેન્ટ પરથી બન્યો છે. એ લોકોએ પહેલેથી કરાર કરીને જાય અને એ લોકોએ 5 વર્ષ સુધી કામ કરવું પડે ને બહુ મજૂરી કરાવે, બહુ જુલ્મો કરે વગેરે વગેરે, એના વર્ણન નથી કરવું. પણ એમાં એક વધારાનું એમ કર્યું કે દરેક માણસ દીઠ વર્ષે દિવસે 3 પાઉન્ડનો કર આપવો. અને જો કુટુંબની અંદર 5-7 સભ્યો હોય તો એવા ઘણા કુટુંબો હતા કે જેમની પાસે વર્ષે દિવસે 3 પાઉન્ડ વ્યક્તિ દીઠ બચે જ નહીં. એવા લોકો હતા. એની પર 3 પાઉન્ડનો કર. આ એક હતું જેનો વિરોધ કરવાનો. અને બીજું એક એવું થયું કે એકવાર એક ભાઈ મેમણભાઈ ગુજરાત આવ્યા અને અહીંયા આગળ નિકાહ પડ્યા ને અહીંયા એમણે લગ્ન કર્યા. લગ્ન કરીને પોતાની પત્નીની સાથે એ પાછા જતા હતા તો એમને ત્યાં આગળ પ્રવેશમાં રોકવામાં આવ્યા. અને એમને પહેલાં કહ્યું કે મારી પત્ની છે એટલે એમને અધિકાર છે મારી સાથે આવવાનો, હું નાગરિક છું એનો. તમે તમારી પત્ની છે કે નહીં એની સાબિતી શું? તો કે ભાઈ અમે તો હિન્દુસ્તાનમાં લગ્ન કર્યા છે અમારી પદ્ધતિએ. ત્યારે કોર્ટના ન્યાયાધીશે એમાં ચુકાદો એવો આપ્યો કે ખ્રિસ્તી ધર્મ મુજબ જેણે લગ્ન કર્યા હોય અથવા તો સરકારી કચેરીમાં જઈને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એટલા જ લગ્ન કાયદેસરના અને બાકીના બધા લગ્ન ગેરકાયદેસર. એટલે મુસ્લિમોના લગ્નો ગેરકાયદેસરના, હિન્દુઓના લગ્નો ગેરકાયદેસરના, પારસીના અને શીખોના, આટલા બીજા ધર્મવાળા ત્યાં હતા, એ બધા લગ્નો ગેરકાયદેસર. રાવજીભાઈ મણિભાઈ પટેલે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના બહુ સુંદર સંસ્મરણો લખ્યા છે. એમાંથી એકમાં કહે છે કે કસ્તુરબા રોટલી વણે છે અને ગાંધીજી શેકે છે. આ દ્રશ્ય બહુ આપણા ઘરોમાં નવાઈ ભરેલું હશે પણ ફિનિક્સ આશ્રમમાં નવાઈ ભરેલું નહોતું. એટલે ગાંધીજી શેકે છે અને પછી કહે છે કે સાંભળ્યું કે આપણે ત્યાં પણ નવાઈ ભરેલું વાક્ય નથી. એટલે સાંભળ્યું કે શું? ગાંધીજી જરા વિચિત્ર ભાષામાં બોલ્યા કે તું હવે મારી પરણેતર નહીં, તું મારી રખા. કે તમે શું આવું બધું બોલ બોલ કર્યા કરો છો? આવું કંઈ બોલાતું હશે? તો કે હું નથી બોલતો, આ તો જનરલ સ્મટ્સ બોલે છે. કારણ કે જનરલ સ્મટ્સે આવો કાયદો કર્યો છે કે એ નહીં કંઈ નવું નવું સુઝા જ કરે, થોડસો દાડે કંઈક નવું કાઢ્યા કરે છે. તો હવે તમે શું કરશો? શું કરશું? કોને? આ કંઈ શું કરવાનું હોય તો ગાંધી કસ્તુરબા પાસે બહુ સહેલો ઉપાય, સામે બોલ છે તે ગાંધીની જ કોર્ટમાં નાખે. તમે કોને શું કરો?
કે અમે તો વિરોધ કરવાનું નક્કી કર્યું છે, અમે આમાં કાયદા કોર્ટમાં જવાના નથી, અમે તો સીધો સત્યાગ્રહ કરવાના છે, પણ તમે શું કરશો? તો કે અમે પણ વિરોધ કરીએ પણ અમારાથી કંઈ થાય? કેમ ન થાય? તો કે મારે જેલમાં જવું પડે. તો કે હા, જેલમાં તો જવું પડે. તો કે જેલમાં જવાય? તો કેમ ન જવાય? અને પછી તો એમણે નળ ને દમયંતી ને કંઈક હિન્દુસ્તાનના ઇતિહાસ પછી ઘણા દાખલાઓ, અને સૌથી શ્રેષ્ઠ દાખલો રામની સાથે સીતાના વનવાસ. એ લોકો પણ કર્યું હતું તેમ. ઓહો, તો તમે એટલું જ કહેવા માંગો છો કે તારે જેલમાં જવું જોઈએ? હું નથી કહેતો, જનરલ સ્મટ્સ કહે છે. ત્યારે કે પણ ત્યાં જવાથી તો ખાવા પીવાનું શું થાય? તે દિવસોમાં કસ્તુરબા અમુક જ વસ્તુઓ ખાતા હતા. તો એમણે કહ્યું કે તમારે માંગણી કરવાની કે ભાઈ હું છે તે ફળાહાર જ કરું છું, એટલે મને ફળાહાર મળવું જોઈએ. કે ના આપે તો કે ના આપે તો ઉપવાસ કરવાનો. ગાંધીને બહુ સહેલું હતું. એના પહેલાં તો ફિનિક્સમાં એ અનેક વાર કરી ચૂક્યા હતા. એટલે ફિનિક્સમાં ઉપવાસ બહુ નવાઈનો વિષય રહ્યો નહોતો. ગાંધીએ એને જરા પોપ્યુલર વિષય બનાવી દીધો. કસ્તુરબાએ એનો પ્રયોગ કર્યો નહોતો. ફલાહાર સુધી પહોંચ્યા. જરાક વાર વિચાર કર્યો અને પછી કહ્યું સારું, તારું હું જઈશ. સાંજ સુધીમાં તો મગનલાલ ગાંધીના પત્ની સંતોકબેન ને છગનલાલ ગાંધીના પત્ની કાશીબેન અને બીજી એક બેન ત્યાં આગળ હતી તે અને કસ્તુરબા, એમાં 4 બહેનો તૈયાર. ગાંધીનો સૌથી પહેલો સફળ વિશાળ સત્યાગ્રહનો આરંભ મહિલાઓએ કર્યો. એનું નેતૃત્વ કસ્તુરબાએ કર્યું અને બીજા 12 પુરુષો એમની સાથે જોડાયા હતા. અને આપણે લોકો એમ માનતા હોઈએ છીએ કે ગાંધીનો પહેલો સત્યાગ્રહ એ હિન્દની સ્વતંત્રતા માટેનો હતો. એ રંગદ્વેષના કાયદાની વિરુદ્ધ હતો. રંગદ્વેષના કાયદાની વિરુદ્ધ અને સ્ત્રીના નેતૃત્વ હેઠળ આરંભ થયેલો પહેલો સફળ સત્યાગ્રહ એ. એની બધી બહુ લાંબી વાર્તા નહીં કહું, ઘડિયાળ એ કહેવા દે એમ નથી. પણ એમાં એ ગયા, એમને સજા થઈ અને એ સજામાંથી 2 જ મહિનાની સજા થઈ હતી. પણ બહાર આવ્યા ત્યારે જેલમાંથી બહાર આવતા નાનો દીકરો દેવદાસ જેલના દરવાજે ગાંધીજીને એમની સાથે છૂટનારાઓને લેવા માટે ગયો. ત્યારે 2 મહિનામાં અવસ્થા એવી થઈ હતી કે દીકરો માને ઓળખી નહોતો શક્યો. એટલું 2 મહિનામાં એમની સ્થિતિ, શારીરિક સ્થિતિ એટલી બધી બગડી ગઈ. અરે આ તો બા આવા થઈ ગયા, સાવ આવા. પણ બા આ બાજુ જેલમાં ગયા અને જોહાનસબર્ગની કેટલીક તેલુગુ અને તામિલ જાણનારી સંભ્રાંત બહેનો, ભણેલી ગણેલી, એ લોકોએ કહ્યું કે બહાર જેલમાં જતા હોય તો મારે જવું જોઈએ, આપણે પણ જવું જોઈએ. પણ આપણે તો પહેલાં ચાલો જઈએ ખાણિયાઓ પાસે, જે લોકો ખાણમાં હિન્દુસ્તાનીઓ કામ કરે છે તેમની પાસે. અને એમને જઈને કહ્યું કે તમને ખબર છે કે 3 પાઉન્ડનો કર. આ વખતે મુદ્દાઓ જે નક્કી કરવામાં આવ્યા હતા સત્યાગ્રહના વ્યૂહરચનાની દૃષ્ટિએ બહુ ઉત્તમ હતા. આખા સમાજમાં 2 મુખ્ય ભાગો હતા. બહુ મોટી સંખ્યા હતી મજૂરોની, જેમને લાગુ પડતો હતો, વિશેષ કરીને લાગુ પડતો હતો એ પેલો 3 પાઉન્ડનો કર. ને વેપારીઓ ને એ બધા જે હતા વચલા, એમના વાણોતરો ને એ બધા, એ લોકોને પેલો વધારે લાગુ પડતો હતો કે તમારા લગ્ન ગેરકાયદેસર છે. આ 2 મુદ્દાઓ એક સાથે, ને માત્ર 2 જ મુદ્દા, બીજા કોઈ મુદ્દા નહીં લેવાથી દક્ષિણ આફ્રિકામાં વસતી આખી હિન્દી કોમ એક થઈ અને બંને વર્ગો એની સાથે ભળ્યા. ત્યાર પહેલાંના સત્યાગ્રહમાં છૂટક છાટક કેટલાક લોકો બાળ પહેલાંના જેવો એવા આવતા હતા, કેટલાક લોકો આવ્યા.
પણ બહુ ઓછા આવતા. આખીને આખી પ્રજા એમાં ભળ્યો તો તે આ સત્યાગ્રહને ને એ લોકોએ કોઈએ ગાંધીને જોયા નહોતા, ગાંધીના ભાષણો સાંભળ્યા જ નહોતા, પણ કંઈક હવામાંથી સૂંઘીને એ લોકો સમજ્યા હતા કે આ આપણી ખાતર કરે છે. ને તે વખતે ગાંધીને એક નવું નામ મળ્યું હતું, ગાંધી રાજા. એ લોકો કે ગાંધી રાજા આપણે માટે જેલમાં ગયો. એના 3 દીકરાઓ જેલમાં ગયા. દેવદાસ બહુ નાનો હતો, 3 એમની પત્ની જેલમાં ગઈ. એ પત્નીને ખોરાક ન મળ્યો એટલે એને 5 દિવસ ઉપવાસ કર્યો. એની મેટ્રન આવીને કહે છે અમને તો બપોરની ચા ન મળે તો અમે અકળાઈ ઉઠીએ છીએ, અમારાથી રહેવાતું નથી, અને તમે તો એક પછી એક દિવસ ખાધા પીધા રહ્યો છો, અમે જોઈએ છીએ, શું કરીએ? કાયદો અમારા હાથમાં નથી. આ જેને ખોટા કાયદા બજાવવાના હોય છે એને હંમેશા એના મનમાં સવાલ આ જ હોય, શું કરીએ? બીજા કોઈ નક્કી કરે છે. હિટલરના બધા સાથીઓએ આ જ પહેલો કર્યો હતો, ને હમણાં બધા જે કેસો ચાલે છે એમાં પણ આવા સાક્ષીઓ ઘણા મળશે. ઉપરનો હુકમ હતો એમ કહેનારા, આ ઉપરના હુકમથી પણ કોઈક ઉપરનો હુકમ છે એની યાદ દેવડાવનારા હિન્દુસ્તાનના સમાજમાં ગાંધી પહેલાં હતા. જે ચંપારણમાં એણે આ વાત કહી હતી, પણ અત્યારે આપણો એ વિષય નથી. એટલે આ લોકો તો આવવા માંડ્યા. ગાંધીજી પેલા કસ્તુરબાની સાથે જે લોકો ગયા હતા એની સાથે થોડાક બીજા લોકો ભળ્યા હતા અને સત્યાગ્રહ કરતા હતા. એક દેશ ઓળંગવામાં રજા લેવી પડે તે ઓળંગી, તેની સહી, તેની સરહદ ઓળંગીને કાયદો તોડતા હતા. એ જ કાયદો તોડીને પાછા બીજા દેશમાં આવતા હતા. આવું કરતા હતા. પણ પછી તો ટોળાવવા માંડ્યા. તે આ 100 લોકો આવ્યા, 200 લોકો આવ્યા, શું કરીશું? આંકડો પાછો એની પાછળ એક મીંડું વધ્યું, 1000 આવ્યા, 2000 આવ્યા, 3000 આવ્યા. શું કરું છું? ગાંધી બરાબર જાણતા હતા કે એમની પાસે આવેલા લોકો, એમને સફાઈનું કોઈ બહુ ભાન નહોતું. એટલે કે સ્વચ્છતા જાળવવી હોય તો પણ ચાલતા રહેવું જોઈએ. ચરાઈ વહેતી ચાલીએ. એમને એ પણ ખબર હતી કે આ બધા લોકો આવે છે, કોણ જાણે સામાજિક નિયમો કેટલા પાળશે. તો કે સત્યાગ્રહ ચાલે છે તે દરમિયાન કોઈએ દારૂ પીવો નહીં. સત્યાગ્રહ ચાલે છે તે દરમિયાન કોઈની પણ સંપત્તિ હોય તેને હાથ અડાડવો નહીં. રસ્તામાં ચાલતા લટકતા ફળવાળા ઝાડ મળે તો પણ કોઈએ ઊંચકીને તોડીને ખાવા નહીં. આવા થોડાક સામાન્ય નિયમ આપી દીધા. પણ સોલ્જરને કંઈક ને કંઈક શિસ્તની જરૂર હોય છે, તેને શિસ્તના બહુ જ સ્થૂળ આ લોકો બધા સમજી શકે એવા આપ્યા. પણ કહ્યું કે હવે ચાલવું પડશે. એમાંથી કૂચ શરૂ થઈ. કૂચ એટલે હજારોની કૂચ. ગોખલેજી એના પહેલાં એકવાર આવ્યા હતા અને એમને પૂછાયું હતું તમે પાછો સત્યાગ્રહ કરવાનો વિચાર કર્યો છે, તમને કેટલા સત્યાગ્રહીઓ મળશે? એવો એમને સવાલ પૂછ્યો હતો. તો ગાંધીજીએ લખ્યું હતું કે ઓછામાં ઓછા 16, કારણ કે એમના 16 માણસો હતા, 4 બહેનો અને 12 ભાઈઓ. એટલે લખ્યું હતું ઓછામાં ઓછા 16 ને વધુમાં વધુ 61. હવે એમણે જવાબ લખ્યો હતો, પણ આ જે કૂચ હતી તે એની પાછળ બીજા 2 મહિના જોડાઈ જાય એવી થઈ ગઈ. એટલે એ લોકો આગળ ને આગળ વધે છે. એમાં સૌથી મોટો એક સવાલ આવ્યો, અને મને લાગે છે તે વખતથી જ એ યુક્તિ કદાચ શીખ્યા હશે. તે આ લોકોને ખવડાવવાનું પણ બહુ નિયમ. 1 પાઉં રોટી ને થોડી સાકર, ખાંડ એટલું જ આપતા હતા. પણ હિન્દુસ્તાની વેપારીઓએ પછી આવીને શાક આપવા માંડ્યું. કોઈ કે કહ્યું કે ચા પી લો, તો કે આજા બધાને ચા પીવડાવો છો, પણ જોજો હા રોજ ચા મળવાની નથી, પી લો એમ કે ચા પણ પીવડાવી દીધી. પણ પછી એમને એમ આગળ ચાલતા જાય છે. અને આમાં ગાંધીજીએ વર્ણન કર્યું છે, પીરસવાની જવાબદારી મેં લીધી. આ રસોડાની અંદર સૌથી જો કોઈ ક્રુશિયલ પોઈન્ટ હોય તો આ પીરસવાનું હોય, ખાસ કરીને જ્યારે ખોરાક ઓછો હોય ત્યારે. પીરસવાની જવાબદારી મેં લીધી છે અને હું આપું. ને એમણે તો વર્ણન કર્યું કે પેલી બાઈ મારી તરફ જુએ કે આટલું જ, અને પછી હું એની તમે જો કે આટલું છે એની ભાષા હું જાણું નહીં,
મારી ભાષા એ જાણે નહીં, મારી આંખ એ જુએ, એની આંખ હું જોઉં. રૂમ્બ સંતોષમ એમ કહીને આગળ ચાલે. રૂમ્બ સંતોષમ, બહુ સંતોષ થઈ ગયો, બસ પૂરતું છે એટલું કહીને એ આગળ જાય છે. એનું એને વર્ણન કર્યું છે. અને એમ કરતાં કરતાં પછી તો સંખ્યા એટલી વધી કે આખરે ગાંધીજીને પકડવા પડ્યા. અને પછી પાછા આ બધું સંભાળશે કોણ કરી બેલ લીધી ને છૂટ્યા, અને પકડાયા અને છૂટ્યા. ત્રણ વાર તો એમ પકડાયા અને છૂટ્યા. પણ તે દરમિયાન સાંજ જ્યાં પડે ત્યાં સૂઈ જવાનું. એટલે ઘાસિયા હોય તો ઘાસિયામાં સૂઈ જવાનું, અને કોઈ મકાનનો વરંડો હોય તો તે, કોઈ મસ્જિદનું સામને આંગણું હોય તો ત્યાં પડ્યા રહેવાનું. પણ એમ સૂઈ રહેવાનું. અને કે છે રસોડું તો 24 જ કલાક ચાલતું હોય, કારણ કે ગમે ત્યારે નવી નવી ટુકડીઓ આવી જતી, તેની અંદર ભળતા. પણ જતાં જતાં એ ભાગમાં નાના નાના બોકડાઓ બહુ આવે છે, નાના નાના નાળા. એ નાળા આ સત્યાગ્રહી આજકાલ નહીં, આપણી સત્યાગ્રહની તો અમુક કલ્પના હોય છે. 30-32ના સત્યાગ્રહની પણ કલ્પના હતી. પણ આ સત્યાગ્રહીઓ કેવા હતા? જેવા કોઈ સત્યાગ્રહી આ દેશે કોઈ દાડો જોયા નથી, જેની આખી ઘર વખરી એના શરીર પર હતી. બધો જ સામાન માથા પર ઉંચકેલો અથવા ખભા પર ઉંચકેલો. કારણ કે એમને તો પેલી ખાણમાંથી કાઢી મૂકે એટલે રહેવાનો હતો. અમે અમારા સામાન સાથે આવ્યો. અમારો સામાન શું છે? એક બગલમાં છોકરું હોય ને બીજામાં પોટલું હોય ને અમે ચાલતા હોઈએ. અને કૂદતા કૂદતા બાળક સરી પડે છે, પેલા નાળામાં ને તણાઈ જાય છે. આખા જેટલા લોકો ચાલે છે એ લોકો બાળક ગયું. એટલે માં કહે છે ગયું એ ફરી આવવાનું નથી, કૂચ ચાલુ રહેશે. અને એમ કૂચ ચાલુ રહી. અને એ કૂચ જ્યારે ચાલતી હતી એ દરમિયાન દક્ષિણ આફ્રિકાના રેલવેના કર્મચારીઓ, જેમાંના મોટા ભાગના ગોરાઓ હતા, એ લોકોએ હડતાલ પડવાનું નક્કી કર્યું. અને એ લોકોએ ગાંધીજીને સંદેશો મોકલાવ્યો કે તમે તમારો સત્યાગ્રહને હજી જરા વધારે જોરદાર કરો અને અમારી હડતાલ કરી આપણે દેશ સાથે. સામેનો મુશ્કેલીમાં હોય ત્યારે એ મુશ્કેલી વધારવી એ સત્યાગ્રહીનું કામ નહીં. સત્યાગ્રહનું શાસ્ત્ર ગાંધીનું બધું ત્યાં આગળ વિકસ્યું. આપણું તો ધર્મ યુદ્ધ છે, એમ એમનાથી કરાય નહીં. એટલે પેલા લોકોની હડતાલ પૂરી થઈ કે ખતમ થઈ ત્યાં સુધી સત્યાગ્રહ મોકૂફ રાખ્યો અને પછી પાછો ચાલુ કર્યો. અને એટલા માટે જ્યારે સત્યાગ્રહ પૂરો થઈ ગયો ત્યારે જનરલ સ્મટ્સના માણસે એમણે કહ્યું કે ભાઈ તમે લોકોએ તમને એવા પજવ્યા હતા કે અમને તો તમને બહુ સખત સજા કરીને કચડી નાખવાનું મન હતું, પણ શું કરીએ, અમે મુસીબતમાં હોઈએ ત્યારે પાછા તમે મદદ કરતા. એટલે એ અમારી મુસીબત હતી કે અમે મુસીબતમાં હોઈએ ત્યારે તમે મદદ કરો. હવે તમને અમારીથી કચડાય પણ કેવી? એવું પેલા જનરલ સ્મટ્સના સેક્રેટરીએ કહ્યું. અને ગાંધી જેલમાં ગયા ત્યાં સુધીમાં ચંપલ સીવતા શીખી ચૂક્યા હતા. કાલે આપણે ખેડૂત ને વણકર, એના પહેલાં પોતાના વાળ પોતે કાપે એવા હજામનું કામ પણ કરી ચૂકેલા હતા. કપડાં તો પોતાના ધોતા જ હતા, પણ ચંપલ સીવવાનું પણ શીખી ચૂક્યા હતા. એટલે એમણે કહ્યું આપણે ચંપલ સીવીએ. અને એ ચંપલ કોને? જનરલ સ્મટ્સને મોકલીએ. સભાઓમાં ચંપલ ફેંકાય છે તેમ નહીં હો, પણ ગાંધીએ પોતાને હાથે સીવેલા ચંપલ જનરલ સ્મટ્સને મોકલ્યા. આ વાત તો જાણીતી છે. પણ જનરલ સ્મટ્સે ગાંધીને જેલમાં વાંચવા માટે પુસ્તકો મોકલ્યા એ વાત એટલી જાણીતી નથી. એણે સામેથી પુસ્તકો પણ મોકલ્યા. અને જ્યારે ગાંધીજી ગુજરી ગયા ત્યારે, એટલે આ ઘટનાને 50 વર્ષ પછી
આ માણસે કહ્યું કે મને આ માણસે ચંપલ મોકલ્યા હતા, અને એ ચંપલ દક્ષિણ આફ્રિકામાં તો માત્ર ઉનાળામાં જ પહેરાય, કારણ કે બાકી તો બહુ ઠંડી હોય. એટલે કે હું ઉનાળામાં એ સ્લીપર્સ પહેરતો હતો, 2-3 ઉનાળામાં પહેર્યા. પણ પછી મને અચાનક વિચાર આવ્યો કે આ ના પગરખામાં પગ ઘાલવા જેટલી મારી લાયકાત નથી. એટલે મેં પગ ન નાખ્યા અને સાચવી રાખ્યા, એમ કે મારા દીકરાના દીકરાઓ પણ આ જોશે તો યાદ કરશે કે પેલા ગાંધીએ આપણને ચંપલ ભેટ આપેલા. અને એ કહે છે પણ હવે ગાંધી ગયા. ને મને એમ લાગે છે કે ના, હું સ્વાર્થી કહેવાઉં જો માત્ર મારા દીકરાના દીકરાને માટે ચંપલ સાચવીને રાખું તો. એટલે હું આ ચંપલનો વારસો જો હોય તો એ વિશ્વનો છે, પણ એ વિશ્વના પ્રતિનિધિ તરીકે હું એને જોહાનિસબર્ગમાં આખા રાષ્ટ્રનું સૌથી મોટું મ્યુઝિયમ છે એને ભેટ આપું છું. જોહાનિસબર્ગનું મ્યુઝિયમમાં જ્યારે ગાંધીના હોલ જુદા ખોલવામાં આવ્યા ત્યારે એ લોકોએ એક પોસ્ટર છાપ્યું ગાંધીના આવડા મોટા ફોટા સાથે, અને એની અંદર એટલું જ લખ્યું, વેલકમ ટુ જોહાનિસબર્ગ, જોહાનિસબર્ગમાં આપનું સ્વાગત. શું જોહાનિસબર્ગ કયું? ધી મધર ઓફ સત્યાગ્રહ, ધી બર્થ પ્લેસ ઓફ સત્યાગ્રહ, કારણ કે પહેલો સત્યાગ્રહ જોહાનિસબર્ગ. એ જોહાનિસબર્ગની શહેરની ઓળખાણ આપે છે, ધી બર્થ પ્લેસ ઓફ સત્યાગ્રહ. એ પોસ્ટર તમારે જોવું હોય તો કોઈ વેડછી આવજો, અમારી પાસે છે, એમણે રાખેલું છે. પણ આમ એ જુએ છે જ્યાં પેલો મીર આલમ પડેલો ને મીર આલમે ગાંધીને પાડેલા ને એ જે વાત કીધું, એ ચોકનું નામ આજકાલ મહાત્મા ગાંધી ચોક છે. અને એનો જે રાષ્ટ્રપતિ એ 28 વર્ષની કેદ ભોગવીને જ્યારે બહાર નીકળે છે ત્યારે પહેલી વાત શું એના પાસે આપણે સાંભળવા મળે છે? જેણે પકડ્યા છે તેને વિશે તિરસ્કાર ન કરાય. અને એ એમ કહે છે કે અમને લડવાની રીતની પ્રેરણા આ માણસ. માર્ટિન લુથર કિંગ દક્ષિણ અમેરિકામાં, ઉત્તર અમેરિકામાં કાળા માણસોનો પ્રતિનિધિ, પણ એ કહે છે કે મને મારું તત્વજ્ઞાન જીસસ ક્રાઇસ્ટ પાસેથી મળ્યું. એ તો રેવરન્ડ હતો, પાદરી હતો. અને મારું કામ કરવાની આવડત ગાંધી પાસેથી મળી. ગાંધીને એને જોયા નહોતા, પણ એને એમાંથી મળી. અને આ જ્યારે થયું ત્યાર પછી એમાંથી પેલા એ કહ્યું, પેલા લોકો કહેતા હતા કે જોજો આ છેતરી જશે, કારણ કે 2 વારના સત્યાગ્રહમાં છેતર્યા હતા. ગાંધીજી કહેતા હતા કે છેતરશે એમ માનીને નહીં ચાલવું, પણ જો છેતરે જ તો આપણી પાસે સત્યાગ્રહ છે જ, પાછા સત્યાગ્રહ કરીશું. આપણે ત્યાં પેલા સંતની વાત કહે છે ને કે પાણીમાં ડૂબતા વીછુને પકડે છે ને એ ડંખ દે છે, હાથમાંથી પડી જાય પણ પાછો મૂકે છે કે ભાઈ એનો જો સ્વભાવ ડંખ દેવાનો છે તો મારો સ્વભાવ એને તારવાનો તો છે, એટલે વારંવાર ડંખ દે તો પણ હું ઉપાડીશ. તેમ જનરલ સ્મટ્સે 2 વાર એમને છેતર્યા, પણ 3જી વાર પણ વિશ્વાસ કરીને એમની સાથે વાતચીત કરી. તેમાં બંને કાયદાઓ રદ થયા. ગાંધીજીનો જે આખું સત્યાગ્રહ હતું, હિન્દુસ્તાનીઓને મતાધિકાર મળવો જોઈએ, તે રંગદ્વેષ દૂર થવો જોઈએ, તે એ બધું કંઈ સફળ નહોતું થયું. પણ એના જે છેલ્લા 2 મુદ્દા હતા એ મુદ્દાઓ સફળ થયા. તે દરમિયાન ગોખલેજીએ કહ્યું હતું કે હવે તમારું સ્થાન ભારતમાં છે. એટલે એમણે નક્કી કર્યું કે અમે ભારત જઈશું. એ વખતની ઘટનામાં એક જ વસ્તુ નોંધપાત્ર હોય, તો તે ઘટના એવી થઈ છે કે એને મૂકવા માટે જે લોકો આવ્યા એમાં હિન્દુસ્તાની સમાજના બધા લોકો દેખાતા હતા. મહેમાનો હતા, પઠાણો હતા, વાણિયાઓ હતા,
બહુ થોડા પારસીઓ હતા, ગિરમિટિયાઓ હતા, તમિલ બોલનારા, તેલુગુ બોલનારા, બિહારથી આવેલા એ લોકો પણ હતા, જે લોકો ઘાસડા પોટલા બાંધીને કૂચ કરતા નીકળ્યા હતા. એ લોકોનું ગીત આપણે સાંભળીશું. પાઠ નંબર 21. ઘાસડા પોટલા પીઠ પર લાદ્યા રહ્યા ને જાલ્યા, ગિરમિટિયા ચાલ્યા, બૈરા પોયરા સાથે લીધા ઘર છોડી ચાલ્યા, ગિરમિટિયા ચાલ્યા. ગિરમિટિયા છે જોજ કોની કરવાની પડપૂર, ચિંતા સગડી ચાકડે મેલી કર્યા કેસરિયા, ગિરમિટિયા નીકળ્યા. ગાંધી દર્શન ગીતા નોરતા બોલના મૃત પીતા નોરતા, હવા મહીથી સુખી સુખી ખાઈએ ઉતાર્યા, ગિરમિટિયા પાછા, ગિરમિટિયા પાછા, ગિરમિટિયા પાછા. માટીડા આવ્યા, બૈરા આવ્યા, આંગળી સાહી કોયરા આવ્યા, કભે ચડાવી કેળે લેતા પડતા પડતા, ગિરમિટિયા પડતા, ગિરમિટિયા પડતા, ગિરમિટિયા પડતા. લગન અમારા ફોક કરતા એવડા એ વળી કોણ, એવડા એ વળી કોણ, લગન કેની સાકે જોઈના નકારનારા કોણ, નકારનારા કોણ. આજ લગી વો જુલ્મો બેઠા હવે ન જાય સયા, ગિરમિટિયા કર જા, ગિરમિટિયા કર જા, ગિરમિટિયા કર જા. ગાંધી વધાવે હસ્તે મુકડે મક્કમ ડગલા માણી વડે, ચાલે સૌની મોઢ પાછળ પાછળ સૌ ચાલ્યા, ગિરમિટિયા ચાલ્યા, ગિરમિટિયા ચાલ્યા, ગિરમિટિયા ચાલ્યા. લીલી વાડીઓ ઘાસ્યા સૂકા જંગલ ઝાડી પાછા મૂક્યા, બગડા વચ્ચે રાત વિતાવી વળગંગા ચાલ્યા, ગિરમિટિયા હાલ્યા, ગિરમિટિયા હાલ્યા, ગિરમિટિયા હાલ્યા. નદીઓ નાળા કંઈક ઓળંગે ટેકી જાતા એક છલાંગે, ઉછળી કૂદી વેગે વટાવ્યા પાડી બહુ ઝરણા, જાણે કે હરણા, જાણે કે હરણા, જાણે કે હરણા. સાડી સાતા એક છેડેલી કોક માવડીની કેળે, છઠ્ઠી નાના બાળ હરેરે ઝરણામાં પડ્યા, તોય ના ડગ્યા, તોય ના ડગ્યા, તોય ના ડગ્યા. મધરાતે સિપાહી આવ્યા, ધરપકડનો વોરંટ લાવ્યા, પીકે નાયડુને સેના સોંપી ગાંધી પર વળ્યા, સેનાની દરિયા, સેનાની દરિયા, સેનાની દરિયા. કુછ દબે છે આગળ આગળ બીક દગવો મૂકી પર, વહીવટ કરતા જોતા ગાલી મુખમાં આંગળિયા, ગિરમિટિયા બળિયા, ગિરમિટિયા બળિયા, ગિરમિટિયા બળિયા. વારંવાર પકડ્યા ને છોડ્યા, કોઈએ બીને હાથ ન જોડ્યા, જેલ ભરંતા લોકો ઊંઘ્યા થોપ થોપ કરતા, ગિરમિટિયા વધતા, ગિરમિટિયા વધતા, ગિરમિટિયા વધતા. મળી એક ત્યો નવતર અનુભવ રેલ મજૂરો ગજવે તાંડવ, ઠેર ઠેર તોફાન મચાવે, દુનિયાના ફેર્યા, ગિરમિટિયા ન બળ્યા, ગિરમિટિયા ન બળ્યા, ગિરમિટિયા ન બળ્યા. ગાંધી કહે શત્રુ સંકટમાં પડ્યો હોય ત્યારે ઝટપટમાં એની ભીંસનો લાભ લઈને કદી ન હરખાતા, ગિરમિટિયા ભ્રાતા, ગિરમિટિયા ભ્રાતા, ગિરમિટિયા ભ્રાતા. આ તો આપણું ધર્મયુદ્ધ છે, પુરુષાર્થને અક્ષુભ્ધ છે, સામાન્ય સંકટમાં બુદ્ધિ વિજય વાંચના, ગિરમિટિયા કદીના, ગિરમિટિયા કદીના, ગિરમિટિયા કદીના. જનરલ સ્મરશે
એનું જીવન કાર્ય અખંડ તપો અમ વચ્ચે બાપુ અમર રહો એના જીવન મંત્ર સમો ચરખો પ્રભુ ભારતમાં ફરતો જ રહો અમ જીવનમાં અંતરમાં એની ઉજ્જવળ જ્યોત જલંતર હો અમ દેશના દૈન્યને દુર્બળતા એની પાવક હાથમાં એનો સત્યનો સૂર્ય સદાય તપો